દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। માન દરવાજાના જર્જરિત ટેનામેન્ટ ખાલી કરવા માટે સોમવાર સવારથી જ મનપાનું તંત્ર કામે લાગ્યું છે, કારણ કે સચીના પાલીગામ જેવી ઘટના અહીંયા ના ઘટે તેના માટે તકેદારીના ભાગરૂપે તૈયારી કરાઈ છે। સચીના પાલીગામમાં 6 માળની જર્જરિત ઇમારત તૂટી પડતા 2ના મોત થયા હતા। તે મામલે સફાળે જાગેલી સુરત મનપાની લિંબાયત ઝોન દ્વારા લોકોની સાવચેતી માટે માન દરવાજા ખાતેની જર્જરિત ટેનામેન્ટના લોકોને ખાલી કરાવવા માટે નળ કનેક્શન કાપી નાખવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। તેમજ ટેનામેન્ટ ખાલી કરવા માટેના પણ તજવીજ હાથ ધરાતા અહીંયા રહેતા લોકોમાં રોષ છવાઈ જવા પામ્યો હતો અને લોકટોળા ભેગા થતા લિંબાયત ઝોન દ્વારા પોલીસ બોલાવી પડી હતી। અહીંયાના લોકોએ જણાવ્યું હતું કે અમને જગ્યાની સામે જગ્યા આપો, ભર ચોમાસે અમારે બાળકો સાથે ક્યાં જવું। આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, કારણ કે સચીનમાં જે દુર્ઘટના થઈ તે અહીંયા ન થાય તેના માટેના તકેદારીના પગલાં મનપાનું તંત્ર કરી રહ્યું છે। અત્યારે આ માન દરવાજા ABC ટેનામેન્ટ જે લિંબાયત ઝોનના TP7 આંજણા ફાઇનલ પ્લોટ નંબર 188 પૈકીની જગ્યા પર આવેલી છે। એ એવી જગ્યા છે કે રિંગ રોડ અડીને આવેલી છે અને ટેક્સટાઇલ માર્કેટનો જે હબ કહેવાય છે એવા વિસ્તારની બિલકુલ નજીકમાં જગ્યા આવી છે। પરંતુ આ ટેનામેન્ટનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે જેમ અલથાણ, ડુંભાલ, આંજણા અને કતારગામ ગોટાલાવાડીના પ્રોજેક્ટો સુરત મહાનગરપાલિકાના સાકારિત થયા છે, એ રીતિ પ્રમાણે આ ટેનામેન્ટનું પણ કામ થવું જોઈતું હતું। પરંતુ છેલ્લા 6-7 વર્ષથી જે ટેન્ડર પ્રક્રિયા થઈ રહી છે એ ટેન્ડર પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામી કહો કે ઇજારદારો રદ બતાવતા નથી, જેના કારણે 6 વાર ટેન્ડર કાર્યવાહી નિષ્ફળ ગઈ છે। અને જે સુરત મહાનગરપાલિકાના જે વિભાગોના હસ્તક આ કામગીરી આવે છે, સ્લમ અપગ્રેડેશન વિભાગ હોય, લિંબાયત ઝોન હોય, ટાઉન પ્લાનિંગ વિભાગ હોય, મધ્યસ્થ વિકાસ વિભાગ હોય કે કાયદાકીય વિભાગ હોય, એ બધા વિભાગનું એકબીજા સાથે યોગ્ય સંકલન નથી અને એમને ખોખો આપવાની નીતિને કારણે આજે આ ટેનામેન્ટ વાસીઓ અને ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એઓ અનિર્ણાયકતાના ધની સાબિત થયા છે। કોઈ નિર્ણય નથી કરી શકતા। નબળી કામગીરી, નબળા વહીવટને કારણે આજે 1312 પરિવારો ઘર વિહોણા બની ગયા છે। વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપવામાં કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી કે કોઈ બાંહેધરી આપવામાં આવી નથી કે ભાડું આપવામાં આવશે, કારણ કે અગાઉ 2021ની અંદર જ્યારે એ ટેનામેન્ટના 380 ફ્લેટ ધારકોને આવી રીતે કાર્યવાહી કરી હતી, આજ દિન સુધી કોઈને ભાડું મળ્યું નથી ને 380માંથી માત્ર 80 ફ્લેટ ધારકોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી હતી। આજે સુરત મહાનગરપાલિકાના પોતાની પાસે પણ વૈકલ્પિક આવાસ અવેલેબલ નથી। આ એમને નવી વાસ્તવિકતા છે કે નથી કોઈ ભાડું આપવાની બાંહેધરી આપી છે। અને આપણે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીએ કે આ ટેનામેન્ટ માટે જે નિર્ણય શાસકો અને તંત્રએ તાત્કાલિક ઝડપી રીતે કરવું જોઈએ એ તાત્કાલિક ઝડપી રીતે કરે ને આ લોકોને ન્યાય। કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાળા, કાર્યપાલક ઇજનેર લિંબાયત ઝોન। હાલમાં માન દરવાજા ખાતે કુલ 12 ટેનામેન્ટ આવેલા છે। આ ટેનામેન્ટ 992 યુનિટ આવેલા છે। આ તમામ ટેનામેન્ટ જર્જરિત છે ને 2017થી આપણે નોટિસ ઇસ્યુ કરી છે ખાલી કરવા માટે। 7 વર્ષ થયા તે લોકો ખાલી કરતા નથી। એમની જાનને જોખમ છે, એમની સલામતી માટે અત્યારે આપણે આ પાણીના કનેક્શન કાપીને એક મેસેજ આપીએ છીએ કે તમે આ તરત જ સ્વૈચ્છિક રીતે ખસી જાઓ, કોઈ પણ પ્રકારની ઘટના આમાં ઘટી શકે તેમ છે। રહીશો હજુ સમય માંગે છે, પરંતુ આપણે 2017થી આ એમને જણાવીએ છીએ, એટલે હવે એમને કોઈ વધારે સમય આપવાની શક્યતા જણાતી નથી। ટોટલ 12 બિલ્ડિંગના કનેક્શન આપણે કાપવાના છે। અત્યાર સુધી 8 બિલ્ડિંગના કનેક્શન દૂર થઈ ગયા છે, બીજા 4 બિલ્ડિંગના બાકી છે, એ પણ થોડાક સમયમાં આપણે દૂર કરી નાખીશું। મારું નામ પુષ્પા છે। અમે અહીંયા ટેનામેન્ટમાં રહીએ છીએ મારા પરિવાર સાથે। અમે અમારી જિંદગીની જીવન પૂંજી આમાં નાખેલી છે આ ઘરોમાં। અત્યારે અમને એમ કે ભાઈ તમે બીજી જગ્યાએ ખસેડી જાઓ, તમારા જીવનો જોખમ છે। જીવનો જોખમ છે બરોબર છે, તમે અમને વ્યવસ્થા કરી આપો, કશે રહેવાની સગવડ કરી આપો કે ભાડાની સગવડ કરી આપો કે અમને કંઈ લખાણ આપો કે ભાઈ તમે આટલા ટાઈમ માટે જશો તો એટલા ટાઈમમાં તમને ઘર મળશે। અમે એકદમ જ કહીને અમે ખાલી કરીને ચાલ્યા જઈએ। કેટલા વૃદ્ધો રહે છે જેના છોકરા છોકરી કોઈ જોવા બી નથી આવતું, એ લોકો આંધળા છે, કોઈને ચલાતું નથી, એવા કેટલા વૃદ્ધો અહીંયા ઉપર રહે છે। તમે આવો તો હું તમને બતાવું, તમે જોવો। અમારી માંગ એ જ છે કે ભાઈ અમને ઘરના બદલે ઘર તમે અત્યારે સગવડ કરી આપો ને એ તમારાથી ના થતી હોય તો અમને ભાડાની સગવડ કરી આપો। ભાડા અત્યારે બહાર બહુ છે, અમારે કાઢવા કાથી ડિપોઝિટ લાવો, દલાલોને આપો તો અમે જઈએ કા? અહીંયા 100 રૂપિયામાં કોઈ લારી પર જાય છે તો 100 રૂપિયા રોજ લઈને આવે છે, તો એ બિચારો એમાં 200 રૂપિયામાં એનું ઘર ચલાવે કે અત્યારે ભાડું ગોતવા જાય? વ્યવસ્થા કરો, છતાં ઘરે અમારે ભાડે નીકળવાનું તો પણ તમે વ્યવસ્થા કરી આપો ને, અમે કાં ના પાડીએ છીએ? તમે કોઈ બિલ્ડર લઈને આવો।
જ્યોતિબેન અહીંયાથી એકમાં રહીએ છીએ અમે. પ્રોબ્લેમમાં અમારું કંઈ નથી. પ્રોબ્લેમને અમને ઘર ખાલી કરવાનું અમને સત્તર કહે છે 2027 નોટિસ આપે છે, બરાબર છે. હવે 2027 અમને નોટિસ આપે છે, અમે ના નથી પાડતા. મ્યુનિસિપાલિટીવાળા અમને કોઈ દિવસ મિટિંગ નથી કરી, અમને કોઈ દિવસ આવીને જણાવ્યું નથી. અને બીજી વાત, અમે 2027 નોટિસ આપી છે તો તમે લોકોએ અમને અત્યાર લગી ટેન્ડર પાસ થઈ ગયું. તમે 5 વર્ષમાં શું કર્યું? તમે 7-8 વર્ષમાં. આજે તમે 7-8 વર્ષમાં કરી લેતે તો આજે અમે આરામથી ખાલી કરી દેતે. આજે અમારે જવું કાં? આજે 5,000 ભાડું, આજે 10,000 ભાડું ખંડેર ઘરના અમારે આપવાના. તમે અમને ઘરના બદલે અમને ઘર આપો. આજે અમે જે સ્થિતિમાં રહીએ છીએ, અમને ઘર છે તો અમને ઘર આપો ને અમને રહેવા માટે. પછી તમે બાંધો ત્યારે અમને આપશો, અમે ના નથી પાડતા, પણ અમને ઘર આપો. અમારે જવું કાં? અમારે જવું કાં? બસ. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ